આમ જોવા જઈએ તો મીરાજી તો મહારાણી હતા અને જેનું આખું સામ્રાજ્ય હતું, અને કહી શકાય કે રાણાજી પણ મોટા સામ્રાજ્યના માલિક હતા. પણ આ બધાની વચ્ચે પણ મીરાએ કૃષ્ણને પસંદ કર્યો છે. કૃષ્ણ મીરાનો આધાર છે, અને કૃષ્ણ કહી શકાય કે મીરાનો એક એવો વિશ્વાસ છે કે જે અતૂટ અને અડગ છે. જ્યારે ઝેરની વાત થતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ આવી અને મીરાને કહી જતું હોય છે કે આ એટલું બધું ઝેર સખત છે કે કદાચ એને સૂંઘી લઈએ ને તો પણ મરી જવાય. અને જો આખો કટોરો ભરીને આ મીરા ઝેર પી જતી હોય બધાની સામે, અને જો એને કશું ના થતું હોય ને તો એ વિશ્વાસ છે. આ ભવસાગરની અંદર ઘણા બધા ઝેરના કટોરા હોય છે, પણ જો ભગવાનની ઉપર વિશ્વાસ રાખી અને જો આ ઝેરના કટોરા, અપમાનના કટોરા સહન કરી અને પી જશો ને તો આ ભગવાન ક્યાંક ને ક્યાંક આવીને ઊભું રહેશે. દરેક માણસ અહીંયા રહેશે પણ ભગવાન ક્યાંક તમારી સાથે ઊભો હશે, એટલો વિશ્વાસ રાખજો.